સર એક મિનિટ મારા કઝિન બ્રધર હારે વાત કરી લો ને જરાક એને છે ને અંગ્રેજીમાં બહુ મતલબ તકલીફ પડે છે ને નથી આવડતું તો એને શીખવું છે. પહેલા તો છે ને તમે શીખી લ્યો. તમે બોલ્યા કઝિન બ્રધર, જીવનમાં કોઈ દી કઝિન બ્રધર કે કઝિન સિસ્ટર એવું કઈ હોતું જ નથી. આપણે બધું આવું ક્યાંથી એડ કર્યું મને ખબર નથી પડતી. અંકલનો સન કે આંટની છોકરી કે અંકલનો સન જે કંઈ પણ હોય એને ખાલી કઝિન જ કહેવાનું હોય. કઝિન બ્રધર કે કઝિન સિસ્ટર એવું હોતું જ નથી. પણ તો સર તમને કેમ ખબર પડે કે હું અંકલના છોકરાની વાત કરું છું કે આંટની છોકરીની વાત કરું છું એવું કેમ ખબર પડે? અરે એ તો નોર્મલી તરત ખબર પડી જાય. આપણે બોલતા હોય ઇંગ્લિશમાં કે હી ઇઝ માય કઝિન ઓર શી ઇઝ માય કઝિન, તો હી અને શી ઉપરથી ખબર ન પડે કે છોકરાની વાત કરો છો કે છોકરીની. હા, હવે જિંદગીમાં બોલતા નહીં કે આ મારો કઝિન બ્રધર છે, આ મારી કઝિન સિસ્ટર છે. નહીં, આ મારી કઝિન છે, આ મારો કઝિન છે. અને આવું જ અંગ્રેજી શીખવા માટે આલી દેવ સત્ય બુક આ તમારા કઝિન બ્રધરને નહીં કઝિનને આપી દેજો, એ આમાંથી અંગ્રેજી શીખી લેજે અને તમે મંગાવી લેજો. નંબર આપેલ